નવસારીના ચીખલીની અંદર એક આદિવાસી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી દરમિયાન સ્ટેજ કાર્યક્રમની અંદર એક દીકરીએ પોતાનામાં રહેલી એક આગવી કળા છે એ બતાવી હતી, જે યોગ છે એનું મહત્વ બતાવ્યું હતું। આ દીકરીનું જે કહેવાય છે ને કે જે એની કળા છે એ પ્રમાણે એનું શરીર એટલે કે રબર ડોલ, આ તો અમે નામ દઈએ છીએ રબર ડોલ, રબરની જેમ પોતાનું શરીર આખું વાળી દે છે મિત્રો, આખું વાળી દે છે। જે હું એમ કહું છે કે એને રબરની છે એવું જ આપણે તો જોઈએ તો તમને લાગે, કેમ કે કોઈ દીકરી છે પોતાની કળા છે એ રજૂ કરે છે। અને જુઓ, સૌ પ્રથમ તો તમને આ વિડીયો બતાવું કે આ દીકરીનું ટેલેન્ટ તો જુઓ મિત્રો, ખરેખર આ ટેલેન્ટને શેર કર્યા જેવું છે, ઘણા મિત્રો સુધી આ ટેલેન્ટ જવું જોઈએ અને આ દીકરી છે ઉચ્ચ કક્ષા સુધીનું નામ થવું જોઈએ હું તો એમ કહું। અને જેટલી પણ આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ છે એને વધુમાં વધુ હું તો એમ કહું કે શેર કરો, કે એનું નામ છે ઉચ્ચ કક્ષા સુધી આવવું જોઈએ। અને આ ટેલેન્ટ ખરેખર છે એ આમ વેડફવા જેવું નથી, એટલે ખરેખર હું સૌ પ્રથમ તો આ વિડીયો જુઓ તમે, હું વિડીયોમાં તમને બતાવું છું આ દીકરીનું ટેલેન્ટ, ખાસ જોજો, આખો પૂરો વિડીયો જોજો, કેમ કે આ દીકરીએ જે ટેલેન્ટ બતાવ્યું છે ને એ નાની મોટી વ્યક્તિઓ માટે અશક્ય છે અને બહુ કઠિન પરિશ્રમ કર્યો હશે અહીંયા સુધી પહોંચવા માટે। તો ખરેખર આ દીકરીના ટેલેન્ટને તમે બિરદાવજો અને દીકરી છે એ ખૂબ નામના મેળવે અને ખૂબ ઉચ્ચ કક્ષા સુધી જાય એવી અમારી પણ શુભકામના છે। સૌ પ્રથમ આપણા દીકરીના ટેલેન્ટનો વિડીયો જોઈએ। આ એક દીકરી છે એ પોતાના શરીરને કોઈ પણ રીતે વાળી દે છે, જાણે કે એનું શરીર છે એ રબરનું બનેલું હોય છે એવી રીતે। એક આંગળી તો નાની એવી વાળી જુઓ તમે, નહીં વળે, દર્દ થશે, પરંતુ આ દીકરીએ એવું ટેલેન્ટ પ્રાપ્ત કર્યું છે કે પોતાના શરીરને ગોળાકાર રીતે કઈ પણ રીતે વાળી દે છે। એટલે એક રબરની જે ડોલ હોય છે ને, રબરને આપણે જે રીતે વાળીએ અને વળી જતું હોય છે ને પાછું સીધું કર્યું એટલે એ જ પરિસ્થિતિમાં થઈ જતું હોય છે, એ રીતે આ દીકરીનું જે ટેલેન્ટ છે ને એ ખરેખર બિરદાવવા જેવું છે। તમે ઘણા ખરા ફોટાઓ શેર કરતા હોય છે, આલતુ ફાલતુ વિડીયો શેર કરતા હોય છે, તો એની જગ્યાએ આ દીકરીના ટેલેન્ટને દેશના અન્ય લોકો સુધી શેર કરજો, જેથી કરીને આ દીકરી છે એ આવનારા સમયમાં તેનું નામ થાય અને ખરેખર તેના ટેલેન્ટને બિરદાવવા લાયક છે। તો તે સરકાર છે એ પણ આ ટેલેન્ટને બિરદાવે અને આવી દીકરીઓ આગળ આવે એવા પ્રયત્ન ખરેખર આપણે પણ સાથે મળીને કરવા જોઈએ।